नमोस्तु 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 नमो ओरियंताणं नमो सिद्धाणं नमो वैरियाणं नमो वज्रायणं नमो लोये सहस्रावणं ओंकार बिंदु संयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। मंगलम भगवान वीरो मंगलम गौतमो गणि मंगलम कुंद कुंदारियोजन धर्मोस्तु मंगलम सर्वमंगल मांगल्यम सर्वकल्याणकारकम प्रधानम सर्वधर्माणां जैनम जतु शासनम नमः समयी साराय स्वानुभूत्या चकाशते चित स्वभावाय भावाय सर्वभावांतर्चिते। જે પરિણમે છે તે કર્તા છે. કર્તાની વ્યાખ્યા કરી. પરિણમે છે તે અપેક્ષાએ તેને કર્તા કહેવાય. અપરિણામીને કર્તા ન કહેવાય. કર્તા ન કહેવાય. અને પરિણમે છે તો કર્તા કહેવાય, પણ કર્તા બુદ્ધિ ન થાય. પરિણમે છે તો કર્તા કહેવાય. પરિણમે છે તો કર્તા કહેવાય, એમાં કર્તા બુદ્ધિ નથી. જે પરિણમે છે તે કર્તા છે, જે પરિણામ છે તે કર્મ છે, કાર્ય છે એનું. અને જે પરિણતિ છે ક્રિયા, તે ક્રિયા. પૂર્વ ઉત્તર પર્યાયનો બે ઉત્પાદ સાથે લઈએ તો ક્રિયા છે. એ ત્રણેય વસ્તુ પણ એ ભિન્ન નથી, એક સત્તા છે એમ. ભાવાર્થ દ્રવ્ય દ્રષ્ટિએ પરિણામ, પરિણામ અને પરિણામીનો ભેદ છે. જો દ્રવ્ય દ્રષ્ટિ, દ્રવ્યની એક સત્તાથી જો તમે તો દ્રષ્ટિનો વિષય દ્રવ્ય દ્રષ્ટિ એમ નહીં. દ્રવ્યને એક સત્તાથી જો તો દ્રવ્ય દ્રષ્ટિએ પરિણામ અને પરિણામીનો અભેદ છે. પરિણામ અને અપરિણામી અભેદ છે એમ નહીં. પરિણામ અને પરિણામી એમ. પરિણામ લ્યો અને પછી પરિણામી લ્યો તો અભેદ છે. અભેદ છે. અને પર્યાય દ્રષ્ટિએ ભેદ છે. ભેદ દ્રષ્ટિથી તો કર્તા કર્મ ને ક્રિયા ત્રણ કહેવામાં આવે છે. જો પણ અહીં અભેદ દ્રષ્ટિથી પરમાર્થ કયો છે કે કર્તા કર્મ ને ક્રિયા ત્રણે એક દ્રવ્યની અભિન્ન અવસ્થાઓ છે. પ્રદેશ ભેદરૂપ જુદી વસ્તુઓ નથી. આ ભેદ અને અભેદની રમત છે. પરની હારે તો કઈક સંબંધ છે જ કર્તા કર્મ. ભેદથી જો તો કર્તા કર્મ ક્રિયા ત્રણ ભેદ દેખાય છે. અભેદથી જો તો અભેદ, આત્મા જ કર્તા, આત્મા જ કર્મ, આત્મા જ ક્રિયા એમ જ્ઞેય છે. જ્ઞેયમાં બે પ્રકાર પડે છે. ધ્યેયમાં બે પ્રકાર પડે છે. એ તો એકલો અખરક આવેદન છે. એમાં જો ભેદ પાડવો હોય તો હું ભેદ પાડી શકું, બાકી પર્યાય તો એમાં છે નહીં. પ્રદેશ જુદી વસ્તુઓ નથી, પણ દ્રવ્ય ને પર્યાય એનો પ્રદેશ ભેદ નથી, એક સત્તા છે. આમાં લખ્યું છે, મારા અક્ષર છે, જ્ઞાન પ્રધાન કથન પરદ્રવ્યોથી આત્માને જુદો પાડે છે અને દ્રષ્ટિ પ્રધાન કથન આત્માને પર્યાય માત્રથી જુદો પાડે છે. બે લખ્યું છે. તમે લખ્યું હશે કે नहीं? आज ये बिल्कुल सेम आज बात થઈ. એમ હમણાં નીકળતા હા
એ વાત એ શબ્દ ટૂંકો બે વાત. બે જ છે વાત. બસ એક પરથી ભિન્ન પાડવા માટે, એક પર્યાયથી ભિન્ન ભીન માટે, બે પાડવા કથન છે. બરાબર. બાવન કળશ. એકઃ પરિણમતિ સદા પરિણામો જાયતે સદૈકસ્ય એકસ્ય પરિણતિ સ્યાત્નેકમપ્યેકમેવ યતઃ. વસ્તુ એક જ સદા પરિણમે છે, ત્રણેય કાળ. વસ્તુ એક જ સદા પરિણમે છે, એકના જ સદા પરિણામ થાય છે. અર્થાત એક અવસ્થાથી અન્ય અવસ્થા એકની જ થાય છે, અને એકની જ પરિણતિ એટલે ક્રિયા થાય છે. કારણ કે અનેક રૂપ થવા છતાં એક જ વસ્તુ છે, ભેદ નથી. ભલે અનેક રૂપ દેખાય છે તો પણ વસ્તુ તો એક જ છે. સોનું તો સોનું જ છે. એમ ભાવાર્થ, એક વસ્તુના અનેક પર્યાયો થાય છે. તેમને પરિણામ પણ કહેવાય છે અને અવસ્થા પણ કહેવાય છે. તેઓ સંજ્ઞા એટલે નામ, સંખ્યા 1, 2, 3, 4, 5 સંખ્યા, લક્ષણ અને પ્રયોજન આદિથી જુદા જુદા પ્રતિભાસે છે, તો પણ એક વસ્તુ જ છે, જુદા નથી. એવો જ ભેદાભેદ સ્વરૂપ વસ્તુનો સ્વભાવ છે. આ પ્રમાણ જ્ઞાન ભેદાભેદને વિષય કરે છે. બરાબર. એમ વિચાર આવ્યો હતો કે ઉત્પાદે ધ્રુવતમ સત, એને એક સત્તા માનો છો, કટકા કેમ કરો છો, એમ પ્રશ્ન આવે છે. તો આપણે પૂછીએ કે પ્રમાણ જ્ઞાનથી એક જ તમને દ્રવ્ય દેખાય છે કે દ્રવ્ય પર બે દેખાય છે? પ્રમાણ જ્ઞાનથી તો દ્રવ્ય પર્યાય તો બે જુદા જુદા છે કે નહીં? તમે જુદા કર્યા કે નહીં? અમે ક્યાં જુદા કરીએ છીએ? તમે જુદા કરો. એટલે જુદાપણું પણ છે ને અભેદપણું પણ છે. ભેદ પણ છે ને અભેદ પણ છે. ખરેખર જુદા કરીને અભેદપણું છે. હા, આ તો એમ કે તમે કેમ કટકા કરો છો, પણ આપણે કઈ પ્રમાણ જ્ઞાનથી તમે બે કરો છો, એક દેખાય છે કે બે? પ્રમાણ જ્ઞાનથી તો બે દેખાય. તો પછી એમાં તમે કટકા કર્યા એ સાચું કે ખોટું? અમે કટકા કરીએ સાચું ખોટું વિચાર કરો. કોઈ લાંબો વિચાર કરતું જ નથી. એમને વાદ વિવાદ પોતાને બેઠો. ચાલો 53 કળશ હવે. નોહો પરિણમત ખલુ પરિણામો નોહયો પ્રજાય ભુવ્યોર્ન પરિણતિ સ્વાદ્યનેકમનેકમેવ સદા. બે દ્રવ્યો એક થઈને પરિણમતા નથી. કુંભાર અને માટી બે દ્રવ્ય છે. એ બે ઘડા રૂપે પરિણમતા નથી, એક અવસ્થા રૂપે પરિણમતા નથી. બેની અવસ્થા જુદી જુદી છે બે દ્રવ્યની. એમ બે દ્રવ્યોનું એક પરિણામ થતું નથી. કુંભાર અને માટી એ બે મળીને એક પરિણામ ન થાય. બે પરિણામ બે દ્રવ્યના જુદા જુદા હોય. અને બે દ્રવ્યોની એક પરિણતિ ક્રિયા થતી નથી. કારણ કે અનેક દ્રવ્યો છે તે સદા અનેક જ છે, પલટીને એક થઈ જતા નથી. આ બે દ્રવ્યની વિભાગની વાત ચાલે છે. ભાવાર્થ, બે વસ્તુઓ છે તે સર્વથા ભિન્ન છે. અહીં સર્વથા શબ્દ આવ્યો. પ્રદેશ ભેદ વાળી જ છે. બેના પ્રદેશ જુદા જુદા છે.
બંને એક થઈને પરિણતી નથી, એક પરિણામને ઉજાવતી નથી અને તેમની એક ક્રિયા હોતી નથી. એવો નિયમ છે. જો બે દ્રવ્યો એક થઈને પરિણમે છે તો સર્વ દ્રવ્યનો લોપ થઈ જાય. હા. હવે 54. नैकस्य हि कर्तारो त्वस्ततो द्वे कर्मणि न चैकस्य नैकस्य चाक्रिये द्वे एकमनेकं यतो न स्यात्. એક દ્રવ્યના બે કરતા ન હોય, વળી એક દ્રવ્યના બે કર્મ ન હોય અને એક દ્રવ્યની બે ક્રિયા ન હોય. કારણ કે એક દ્રવ્ય અનેક દ્રવ્યનું થાય નહીં. હવે જ્યારે પરદ્રવ્યથી ભિન્નની વાત ચાલતી હોય ત્યારે એક દ્રવ્યમાં વ્યાપ્યા સંબંધ હોય, એક દ્રવ્યના એક જ પરિણામ હોય. આ બધી જે દલીલો છે એ પરથી જુદું પાડવા માટે છે. હવે એને જો શ્રદ્ધાનો વિષય બનાવી દઈએ, એ દ્રવ્ય પોતાના જ પરિણામને કરે છે, પોતાના પરિણામ પોતાનું કર્મ છે, પોતાની પરિણતિ ક્રિયા છે, એમ એને જો માની લઈએ તો કરતા બુદ્ધિનો દોષ આવે. તો દ્રવ્ય પર્યાયનું ભેદ જ્ઞાન થઈને આત્મા કરતા છે દ્રષ્ટિમાં નથી. એટલે આત્માને કરતા દેખે પણ જ્ઞાતા ન દેખે. ન દેખી શકે. કરતા દેખે એ જ્ઞાતા ન દેખી શકે. ન દેખી શકે. ક્યાંથી દેખી શકે? અહીંયા પરનો જ્ઞાતા છે એટલું બતાવવું છે. કરતા નથી પરનો એમ ભાવાર્થ. આ પ્રમાણે ઉપરના શ્લોકોમાં નિશ્ચય નહીંથી અથવા શુદ્ધ દ્રવ્યાર્થિક નહીંથી વસ્તુ સ્થિતિનો નિયમ કહ્યો. બોલો, અહીંયા નિશ્ચય નહીં વાપરે, દ્રવ્યાર્થિક નહીં વાપરે, શુદ્ધ દ્રવ્યાર્થિક નહીં. અને શુદ્ધ દ્રવ્યાર્થિક નીતિ જોવામાં આવે તો દ્રવ્ય પર્યાય ભિન્ન ભિન્ન છે. દ્રવ્ય પર્યાયનો કરતા નથી. હા હા હા. પર્યાય દ્રવ્યનું કાર્ય કર્મ નથી. એટલે બે પ્રકારની નિશ્ચય નહીંનો પ્રયોગ થાય છે. જ્ઞાન પ્રધાન નિશ્ચય નહીં પરથી જુદું પાડે છે, દ્રષ્ટિ પ્રધાન નિશ્ચય નહીં બંધમોક્ષથી આત્માને જુદો પાડી અનુભવ કરાવે ચાલી જાય. હા. આત્માને અનાદિથી પરદ્રવ્યના, જો પરદ્રવ્યના કરતા કર્મપણાનું અજ્ઞાન છે. ઇલેક્ટ્રિકથી મોટર ચાલે, અરે પેટ્રોલથી મોટર ચાલે, ઇલેક્ટ્રિકથી પંખો ચાલે. એમ અનેક પ્રકારની હાથને હલાવે આત્મા, ઉંમર ઘડાને કરે. આત્માને અનાદિથી પરદ્રવ્યના કરતા કર્મપણાનું અજ્ઞાન છે. વ્યવહાર નહીં, અજ્ઞાન છે. એ જો પરમાર્થ નયના ગ્રહણથી એમ એક વાર વિલય પામે તો ફરીને ના આવે અજ્ઞાન, એમ હવે કહે છે. કળશ છે 55. બરાબર, બોલો. સંસારદ એવ ધાવતિ પરમ દુર્વારમ અનુમોહિનામિ હમઃ અહંકાર રૂપમ તમઃ તદ્ભૂતાર્થ પરિગ્रहेण વિલયં યદ્યેકવારં વ્રજેત તત્કિં જ્ઞાન ઘનસ્ય બંધનમહો ભૂયો ભવેદાત્મનઃ. આ જો અનાદિની પરદ્રવ્યની સાથે કરતા કર્મની બુદ્ધિ લગભગ બધા જીવોને હોય છે.
કેટલાક તો ઈશ્વરને કરતા માને છે અને શ્રમણ પોતાને કરતા માને છે પરદ્રવ્યનો, હા. અને શ્વેતાંબરમાં થોડા કર્મને કરતા માને છે. કોઈ આત્માને કરતા માને પરનો, કોઈ કર્મને કરતા માને, કોઈ ઈશ્વર કરતા માને પરનો. ऐसी बुद्धि सबको ही होती है प्राय, બધાને જ હોય છે આવી બુદ્ધિ કરતા કર્મની. બધાને કરતા બુદ્ધિ બધાને હોય છે. શરૂઆતમાં જ્યારે બે દ્રવ્યની ભિન્નતાની વાત કરી, બંધ કરો, બે દ્રવ્યની ભિન્નતાની વાત કરીને ધરાવો કર્યો ને, ત્યારે બે દ્રવ્યની જ ભિન્નતા, હા, ત્યારે આ ગુરુદેવ એમ જ કહે છે કે પોતાના પરિણામને કરે પણ પરને તો કરે જ નહીં. કરે જ. એમ રાગને કરે પણ હાથને ના લાવે. એમ એ બે દ્રવ્યની ભિન્નતાનો જ ધડાકો હા, તદ્દન નવી હતી. હા, એકદમ. આ આખા ઇન્ડિયામાં નવી હતી હો. હા, આ જેની પાસે શાસ્ત્રો હતા એને ખબર નહીં. એને ખબર નહીં, ને કોઈએ વાત જ બહાર પાડી નહીં. આ કે બે દ્રવ્ય છે કરતા કર્મ ન હોય એ મેં કોઈ જાણતો નથી. તદ્દન નવી વાત હતી. કુંભારથી ઘડો થાય એની હમ. સીધી વાત કરી. અને ઓલું અગ્નિમાં ગામડામાં ગાડા ચાલતા હોય એના ઉપર લોખંડના પટ્ટા ચડાવે. લોખંડના પટ્ટા પહેલાને, હવે તો રબરના થઈ ગયા છે. પેલા પૈડા, શું પૈયા, કહેવાય, હા, પૈયા. પૈયા. પહેલા તો લોખંડનો ઓલું ચડાવે અને એને પછી લુહાર ઘસાઈ જાય એટલે લુહાર જાય ગરમ કરે ને પછી ટીપે. તો કે એ હથોડોને અડતો નથી. ગરમ થયેલા લોખંડ ને હથોડો અડતો નથી. એ વાંકું એને વળ્યું નથી, એનાથી એને મેળવ્યું છે. આવા દાખલા બહુ કરે, બહુ આપતા. ત્યારે બે દ્રવ્યની એને ભિન્નતા. તો ઉહાપો કરાવો, હા, એને તો ઉહાપો કરાવવો હતો કે સમજણ વાળા જીવો આમાંથી નીકળી જશે નીકળી જશે. અને સાચું તત્વ સમજશે. બે દ્રવ્યની ભિન્નતા સમજ્યા પછી દ્રવ્ય પર્યાયની ભિન્નતાનું જ્ઞાન એને આવશે. બરાબર. બે દ્રવ્ય છે એકતા હોય, એ દ્રવ્ય પર્યાયની ભિન્નતા એને પાસે ક્યાંથી? અરે, એટલે પહેલો પાઠ તો એને એ જ એમ કે આ ધજા છે ને મંદિર ઉપરની, એ પવનથી ફરકતી નથી. એમ કે જ્યાં ફરક થાય છે આમાં, હા. પવનથી થતી નથી, એની મેળે થાય છે. પવન એને અડતો નથી. એમ હા, 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 હા. એવા એવા ખૂબ દાખલા આવતા. ખૂબ ઉહાપો છે, ખૂબ. એ બે દ્રવ્યની ભિન્નતાનો પ્રકાર ઘણો ટાઈમ સુધી ચાલ્યો. પછી દ્રવ્ય ને પર્યાયના ભેદ જ્ઞાનમાં આવ્યા. પછી રાગથી આત્મા ભિન્ન છે, રાગનો કરતા નથી. જ્ઞાનનો કરતા છે, રાગનો જાણનાર છે. બે તબક્કો. હા. પછી ત્રીજા તબક્કે જ્ઞાનનો કરતા નથી, બંધમોક્ષનો કરતા નથી, અકારક અવેદક. વાહ. પછીના તબક્કામાં જ્ઞાન પરને જાણતું જ નથી ને, હા, હા, જ્ઞાન જ જણાય છે, હા. પર નહીં જણાતું. જણાતું નથી. એવા તબક્કાવાર 45 વર્ષ સુધી ક્રમે ક્રમે હા. જેમ જેમ જીવ સમજતા થયા તેમ તેમ આપતા ગયા. આ જગતમાં આખું જગત લીધું જો, સ્ટેપ બાય સ્ટેપ હા. લેતા હતા. એમાં બેસી જાય. પછી તો એવું આવવા માંડ્યું પાછું કે આત્મા રાગનો કરતા નથી, જ્ઞાનનો જ કરતા છે. તો સાહેબ આપે જ જ્ઞાનનો રાગનો કરતા છે એમ આપે કહ્યું હતું 5 વર્ષ પહેલા, અને આ તમારા વ્યાખ્યાન છે, આત્મધર્મ છે એમ કહે. એમ? હા, આપે જ કહ્યું હતું. અમે તો શ્રદ્ધા કરી લીધી આત્મા રાગનો કરતા છે. અરે, હવે તમે ફેરવું ને અમારે ફેરવવું? હા. મારું કેવું સમજ્યા તમે? હા. અજ્ઞાનીનું ભલું પૂછો. આપે કહ્યું હતું કે પરનો કરતા નથી ને રાગનો કરતા છે. અમે શ્રદ્ધા કરી લીધી આત્મા જ રાગને કરે છે. હવે તમે કહો છો કે રાગનોય કરતા નથી, તો ઘડીએ ઘડીએ કાં ફેરફાર કરો? તો તમે જેમ ફેરફાર કરો એમ અમારે પાછી શ્રદ્ધા ફેરવવી. હા. એમ તમે ફરો એમ અમારે ફરવું. હા, એમ જ. તમે પેલા મમતી માતા જયારે કહેતા હતા કે સ્થાનકવાસી ધર્મ હાચો,
અને બાકી બધું ખોટું. હવે તમે મોમતી કાઢી નાખી અને કપડાવાળો સાધુ હોય જ નહીં, તો તમે પહેલાં કહ્યું હતું એનું અમે શ્રદ્ધાન કરી લીધું. તો કે અમારી ભૂલ હતી, અમે બતાવીએ છીએ તમને, એ અમારી ભૂલ હતી. હા હા, એને ન વળગો હવે તમે. એમ પેલા અમે કહ્યું હતું કે પરદેવનો કરતા નથી, રાગને જ કરે ને દુઃખને ભોગવે. તો પછી જ્ઞાનનો કરતા ને રાગનો કરતા કયો? સાહેબ તમે ઘડીએ ઘડીએ ફેરવો છો તો શું, અમારે પણ ઘડીએ ઘડીએ તમારે યારે ફરવું ને શ્રદ્ધા ફેરવા કરવી? હજી તમે જ્ઞાનનો કરતા જ કહેશો, કાલ સવારે કરતા નથી એમ કહેશો તો અમારે કે આ ફરવું પડશે તમારે. અમારી સાથે ચાલવાનું. બરાબર. પણ જ્ઞાનીને કરુણા એવી હોય છે, અજ્ઞાનીના કોઈ પણ વાત ઉપર એને કસાય નથી, નહીં. એ વિચારો કઈ સમજ. પડેલા ઉપર શું પાટું મારું? અમારામાં કેવું છે, પડી જાય કોઈ, गिर जाए तो उसका पर पाटर नहीं लगाना चाहिए, वो तो गिर गया है बेचारा. એમ અજ્ઞાની મરેલો છે, એને શું મારવું? એના ઉપર કરુણા. આવું બહુ બનાવ બન્યો 45 વર્ષમાં તો ક્રમે ક્રમે કહેતા ગયા ને. હા હા, પેલા કે ઉપાદાન કાર્ય થાય ત્યારે નિમિત્ત હોય, નિમિત્તથી નિરપેક્ષ ઉપાદાનમાં કાર્ય થાય. અરે પેલા તમે કહ્યું કે નિમિત્ત હોય ઉપાદાનમાં કાર્ય થાય, હવે તો નિમિત્ત વિના થાય એમ તમે પાછું ફરી ગયા કે નિરપેક્ષ કેવું ને ત્યારે. પેલા સાપેક્ષથી સમજાયું. જૈન દર્શન બહુ શાસ્ત્ર. આ તો મહાપુરુષ, ગુણ પ્રકૃતિ જબરજસ્ત, 45 વર્ષ ચાલ્યું એક ધારું, અને આખા જગતની સામે બોલવું છતાં પૂજ જબરજસ્ત, એનો વાળ વાંકો નથી. મારા પ્રયત્ન થયા એના પરથી, કાંઈ નથી. ગામમાં એવો કાળા વાવટા આવે ને એવો વાપો ને બધું કાન ઉપર આવે, કાંઈ સાહેબ ત્યાં નથી જવું, કે ના કઈ જવામાં હતા. પગ મૂકે અંદર દરવાજામાં ગામના, સમજી ગયા, નમોકાર ગણતા જાય ને અંદરમાં પ્રવેશ કરે. ત્યાં જાય એટલે એ લોકો સભામાં આવે, વાવટા વાળા, માફ કરજો, કઈ નહીં. આ સાંભળો, સિંહ હતો, સિંહ, સિંહ. પાછળથી કિંમત ઘટાડી લોકોએ, કેટલાક સુનગઢ વાળાએ, દુઃખ થાય. હા, આ જગતમાં મોહી એટલે અજ્ઞાની જીવોનો પરદ્રવ્યને હું કરું છું એમ છે ને, ઇન્ટુ કોમા, પરદ્રવ્ય અહમ કુર્વે, પરદ્રવ્યને હું કરું છું, એવા પરદ્રવ્યના કર્તૃત્વના મહાઅહંકાર, અહંકાર તો હતો પણ મહાઅહંકાર, બે દ્રવ્યની એકતા, મહાઅહંકાર રૂપ અજ્ઞાન અંધકાર, કે જે અત્યંત દુર્નિવાર છે. આ ટાળવો મુશ્કેલ છે, એ વાત સાધારણ નથી. હું કરું છું એવો અહંકાર થઈ ગયો છે. ભાઈ તું કરતા નથી, સ્વયં પરિણમે છે પદાર્થ, એને કોણ પરમાવી શકે? અપરિણામી હોય તો કોણ પરમાવી શકે? અને પરિણામી હોય તો તારી અપેક્ષા નથી રહેતી, સ્વયં પરિણમે છે બસ. કે જે અત્યંત દુર્નિવાર છે, એકલું દુર્નિવાર નહીં, અત્યંત કઠિન કામ છે. તે અનાદિ સંસારથી ચાલ્યો આવે છે. જો આ બે દ્રવ્યની એકતા ને કરતા કર્મની મિથ્યા બુદ્ધિ, એ અનાદિથી છે. હો, હા હા,
અનાદિ સંસારથી ચાલ્યો આવે છે આવો અહંકાર, અજ્ઞાન. આચાર્ય કહે છે કે અહો, આહા, પરમાર્થ નહીંનું અર્થાત શુદ્રવ્યાર્થિક નહીં, અભેદ નહીંનું ગ્રહણ કરવાથી કે હું તો નાયક જ્ઞાતા છું, અકર્તા છું, હું કરતા નથી. આહા, અભેદ નહીંનું ગ્રહણ કરવાથી શુદ્રવ્યાર્થી અભેદ નહીંનું ગ્રહણ કરવાથી એટલે આત્માનો અનુભવ કરવાથી જો તે એક વાર પણ નાશ પામે એમ તો જ્ઞાન ઘન આત્માને ફરી બંધન કેમ થાય? ભાવ બંધ પણ ન થાય અને નિમિત્તપણે દ્રવ્ય કર્મનો બંધ પણ ન થાય. ભાવ બંધ હોય ત્યાં સુધી દ્રવ્ય કર્મનો બંધ થાય નિમિત્ત રૂપે, પણ અજ્ઞાન ટળી ગયું એટલે ભાવ બંધ ગયો, જ્ઞાન પ્રગટ થઈ ગયું, ફરી બંધન કેમ થાય? જીવ જ્ઞાનઘન છે માટે યથાર્થ જ્ઞાન થયા પછી જ્ઞાન ક્યાં જતું રહે? ન જાય. અને જો જ્ઞાન ન જાય તો ફરી અજ્ઞાનથી બંધ ક્યાંથી થાય? અજ્ઞાન નથી તો બંધ ક્યાંથી થાય? કદી ન થાય. ભાવાર્થ અહીં તાત્પર્ય એમ છે કે અજ્ઞાન તો અનાદિનું છે, પરંતુ પરમાર્થના ગ્રહણથી એટલે શુદ્ધ આત્માના અનુભવથી દર્શન મોહનો નાશ થઈને એકવાર યથાર્થ જ્ઞાન થઈને ક્ષાયિક સમ્યક ડૂબજે. બોલો જો બેન, દર્શન મોહનો ક્ષય લીધો નિમિત્તપણે અને ઉપાદાનમાં ક્ષાયિક સમ્યક લીધું, જ્ઞાન થઈને ક્ષાયિક સમ્યક ડૂબજે તો ફરી મિથ્યાત્વ ના આવે. મિથ્યાત્વ નહીં આવતા મિથ્યાત્વનો બંધ પણ ન થાય. આ મિથ્યાત્વ ગયા પછી સંસારનું બંધન કઈ રીતે રહે? ન જ રહે, અર્થાત મોક્ષ જ થાય એમ જાણવું. પરદ્રવ્ય ઉપરથી લક્ષ છૂટી જાય કે ઉપરનો કરતા નથી તો સીધો ઉપયોગ આત્મામાં પણ આવી શકે. એને પર્યાયથી વિજ્ઞાન કરવાની જરૂર નથી, કેમ કે ખરેખર પર્યાય પણ પરદ્રવ્ય છે. એટલે પરદ્રવ્યથી જે પરાન્મુખ થઈ જાય એ સ્વદ્રવ્યની સન્મુખ થઈ જાય. એ વાત છઠ્ઠી ગાથામાં લીધી છે, એ વાત લીધી છે. અને દ્રવ્યના ભાવોથી બિનપણે ઉપાસવામાં આવતા શુદ્ધ કહેવાય છે. એટલે અન્ય દ્રવ્ય ઉપરથી લક્ષ છૂટ્યું, દેહાદિ ઉપરથી કે પરદ્રવ્ય ઉપરથી લક્ષ છૂટ્યું તો એ આખો ઉપયોગ નાયક તરફ જ આવી જાય છે એમ. કેમ કે ખરેખર તો અભેદની અપેક્ષાએ બધા પરદ્રવ્યમાં જ જાય છે. બધું પરદ્રવ્ય રૂપે જ છે, પરિણામ પણ પરદ્રુપે છે, નવ તત્વ પણ પરદ્રવ્ય રૂપે છે. એટલે પરદ્રવ્યનું જ્યાં લક્ષ છૂટ્યું, પરદ્રવ્યનું પહેલા લક્ષ છોડો પછી પર્યાયનું લક્ષ છોડો એમ નહીં. પરદ્રવ્યનું લક્ષ છૂટ્યું તો પરદ્રવ્યના લક્ષ્ય થતો નૈમિતિક ભાવ એ છૂટી ગયો અને સ્વભાવ ભાવ પ્રગટ થઈ ગયો એમ. ઘણાને આવું પણ બને છે એમ. કોઈ કોઈને આવું બને, કોઈ કોઈને બે પ્રકારનું વિજ્ઞાન કરીને પછી અંદર જાય. એ યોગ્યતા સૌની જુદી. છપ્પન કળશ ભાઈ બેન. આત્મભાવાન કરોતિ આત્મા પરભાવાન ન સદા કર આત્મૈવ હિરાત્મનો ભાવા પરસ્ય પરએવ તે. આત્મા તો સદા પોતાના ભાવોને કરે છે, પરિણમે છે માટે કરે છે એ શરીરમાં છે, અને પરદ્રવ્ય પરભાવના પરના ભાવોને કરે છે.
કારણ કે પોતાના ભાવ છે તે તો પોતે જ છે, અભેદનીથી આત્મા જ છે, અને પરના ભાવો છે તે પર જ છે. એ નિયમ છે. આ પોતાના પરિણામથી તો આત્મા પોતે છે, પરના ભાવ પર છે. હવે એક પ્રશ્ન શિષ્ય બહુ સમજવા માટે કરે છે. આ પ્રશ્ન બહુ ઇમ્પોર્ટન્ટ છે. વર્ણના કરતા કર્મપણાની માન્યતાને અજ્ઞાન કહીને એમ કહ્યું કે જે એવું માને તે મિથ્યા દૃષ્ટિ છે. એમ આપે આ ગાથાઓમાં કહ્યું. ત્યાં આશંકા ઉપજે છે કે આ મિથ્યાત્વાદી ભાવો, મિથ્યાત્વ વ્રત કષાય યોગ ભાવો સી વસ્તુ છે. એમ કે પરદેવીની સાથે કરતા કર્મ માને અજ્ઞાન છે, અને એમ કહીને તે મિથ્યા દૃષ્ટિ છે એમ કહ્યું. તો શિષ્યનો પ્રશ્ન છે કે આ મિથ્યાત્વાદી ભાવો સી વસ્તુ છે, એમ પ્રશ્ન કરીને વિશેષ લંબાવે છે. જો તેમને જીવના પરિણામ કહેવામાં આવે તો પહેલા રાગાદી ભાવોને પૂતગલના પરિણામ કયા હતા તે કથન સાથે વિરોધ આવે છે. એ મિથ્યાથી ભાવો સી વસ્તુ છે, એમાં ને એમાં પ્રશ્ન ઉઠાવે છે કે જો તમે એને જીવના પરિણામ કહેશો તો એ તો તમે પહેલા પૂતગલના પરિણામ કયા હતા, અને જો તમે એને પૂતગલના પરિણામ કહેવામાં આવે તો જેમની સાથે જીવને કાંઈ પ્રયોજન નથી, વ્યાપક સંબંધ નથી, કાંઈ પ્રયોજન નથી, તેમનું ફળ જીવ કેમ પામે? જો પૂતગલના પરિણામ કહેવામાં આવે તો ભોગતાથી એને પ્રશ્ન કરે છે. હવે પહેલા કર્તાથી પ્રશ્ન કર્યો, ભોગતાથી. બીજો પૂતગલના પરિણામ હોય મિથ્યાત્વાદી ભાવો, જીવને કાંઈ પ્રયોજન નથી, તો એનું દુઃખ કેમ જીવ ભોગવે, એનું ફળ કેમ જીવ પામે? આ શંકા દૂર કરવાને હવે ગાથા કરે. આજે જયસેનાચાર્ય ભગવાને કહ્યું છે જીવ મિથ્યાત્વ અને જીવ મિથ્યાત્વ, બે પ્રકારના મિથ્યાત્વ. એ વાત આમાં પણ છે. 87 ગાથા. મિથ્યાત્વ જીવ, જૈન દર્શન છે. રાગના બે પ્રકાર છે. એકલો રાગ છે એ જીવભાવ રૂપે નથી, અને રાગ એકલો એકાંતે પૂતગલ રૂપે નથી. જો એકાંતે રાગ જીવનો ભાવ હોય એકાંતે, તો કોઈ દી રાગનો અભાવ ન થાય. અને એકાંતે જો પૂતગલનો ભાવ હોય તો સંસાર ન હોય. તો પછી સંસાર ક્યાં રહ્યો? એ તો મોક્ષ થઈ ગયો એનો, જીવનો તો. માટે રાગ બે જગ્યાએ થાય ત્યાં સુધી બે જગ્યાએ થાય છે. મિથ્યાત્વ થાય ત્યાં સુધી બે જગ્યાએ, અવરત થાય ત્યાં સુધી અવરત પણ બે જગ્યાએ, કશાય થાય ત્યાં સુધી બે જગ્યાએ, ન થાય તો એક જ જગ્યાએ ન થાય. હા, એવી રીતે આ છે. આવો જડ કર્મની આરે નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે. જો આની અંદર પણ એક નિયમ કયો છે કે મિથ્યાત્વાદી ભાવો જે છે
એ દ્રવ્ય કર્મના છે, લોક કર્મના નથી. લોક કર્મમાં તો ખાટા મીઠા પરિણામ હોય, રાગ દ્વેષના પરિણામ એમાં ન હોય, એનો ભાગ નથી એમ. એટલે નિયમરૂપ નિમિત્ત નૈમિત્તિક સંબંધ દ્રવ્ય કર્મના ઉદય સાથે અજ્ઞાની હોય છે. બસ દર્પણ ને મયુરના દ્રષ્ટાંતે વાત શિષ્યનો પ્રશ્ન હતો ને કે અગાઉ તમે રાગાદી ભાવને પૂતગલ ના કહ્યા, જીવના ભાવ કહો તો દોષ આવે, પૂતગલ ના કહ્યા છે, પૂતગલ ના હોય તો એનું ફળ જીવને કેમ આવે એમ. વળી જે મિથ્યા તો કહ્યું તે બે પ્રકારે છે, અહીં જવાબ આપી દીધો. એકાંતે જીવ ભાવ ને એકાંતે પૂતગલ ભાવ એમ નથી. વળી જે મિથ્યા તો કહ્યું તે બે પ્રકારે છે, નામ બે નું એક છે, સત્તા બે ની ન્યારી ન્યારી છે. એક જીવના પરિણામ છે અને એક કર્મના પરિણામ છે એમ. એક જીવ મિથ્યાત્વ અને એક અજીવ મિથ્યાત્વ. આખો અધિકાર એસી ગાથાથી અજ્ઞાનીનો શરૂ થયો છે. એ જ વાત ચાલી આવે છે. એને ભેદજ્ઞાન નથી અને નિમિત્ત ઉપર લક્ષ છે. એને બે પ્રકારના ભાવ અનાદિથી ચાલ્યા આવે છે, એક નૈમિતિક મિથ્યાત્વ, એક નિમિત્તરૂપ મિથ્યાત્વ. એક જીવ મિથ્યાત્વ અને એક અજીવ મિથ્યાત્વ. અને એવી જ રીતે અજ્ઞાન, અવિરતિ, યોગ, મોહ, ક્રોધ, કટાયો, આ સર્વ ભાવો એમ જેટલા જેટલા ભાવો જીવની પર્યાયમાં થાય એટલા એટલા બધા ભાવો અજીવમાં પણ છે. જેટલા જેટલા ભાવો અજીવમાં થાય એટલા એટલા ભાવ જીવમાં થાય એમ નથી. જેટલા જેટલા ભાવો જીવમાં થાય છે એટલા એટલા ભાવોમાં છે એમ લેવું. અહીંથી શરૂઆત. અહીંયા રાગ થાય તો વા રાગી પૂતગલ કહેવાય, ક્રોધ થાય તો પૂતગલ ક્રોધી છે એમ કહેવાય. ટીકા. મિથ્યા દર્શન, અજ્ઞાન, અવિરતિ ઇત્યાદિ જે ભાવો છે ઠેઠ યોગ સુધી લઈ ગયા છે. યોગના બે પ્રકાર, જીવ યોગ અને અજીવ યોગ. 13મા ગુણ સ્થાને જીવ યોગ, અજીવ યોગ. બોલો. नैमित्तिक है ना, अगर अकेले जीव में ही हो और उधर नहीं हो तो स्वाभाविक हो जाएगा. स्वभाव होगा, खलास થઈ ગયા તો સ્વાશ્રિત થઈ જાય. તો યોગ સ્વાશ્રિત થઈ જાય. स्वाश्रित नहीं. સમજ આયા? ઠીક. ત્યાં સુધી નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે. સમ્યક દર્શન થઈ ગયા પછી નિમિત્ત નૈમિત્તિક સંબંધનો અભાવ કયો, એ તો દ્રષ્ટિ અપેક્ષાએ અભાવ કયો છે. જ્ઞાન અપેક્ષાએ, ચારિત્ર અપેક્ષાએ કઈ નિમિત્ત નૈમિત્તિક સંબંધ ઉભો થાય છે તો જ એનો જ્ઞાતા છે. 75 ગાથામાં એનો ખુલાસો આ વખતે ઘણો પૂતગલના પરિણામ જે રાગ એને જાણે છે એટલે એનો અર્થ થાય તો છે પૂતગલના અહીંયા પરિણામ છે એને જાણે છે એમ નહીં. પૂતગલના સંગે અહીંયા રાગ થાય છે નૈમિતિક, એટલો નૈમિતિક છે એને જાણે છે પણ કરતો નથી. એટલે મિથ્યાત્વનો દોષ લાગતો નથી, ચારિત્રના દોષને જાણે છે
અને સ્વાશ્રય નથી, પરાશ્રય છે, માટે એને પૂતગલના પરિણામ એ સાથે કરતા કર્મ સંબંધ નાખી દીધો. હા હા, હા. બરાબર. એ કરતા બુદ્ધિપૂર્વકના રાગ છૂટતો નથી. કોઈ એમ કે કરતા બુદ્ધિ છૂટે કે રાગ થવો જ નથી, એમ નથી. કોઈ એમ કે કરતા બુદ્ધિ છૂટે કે હાથ હલવો જ નથી, હાથ હલતો બંધ થાય તો અકર્તા થાય. નહીં હાથ તો હલ્યા કરે અને અકર્તા રહ્યા કરે. દયા કરે. એમ રાગ તો થયા કરે અસ્થિરતાનો થોડો જરી હા જરી. જરી, પણ અકર્તા રહ્યા કરે છે. હા બરાબર. હા. જ્ઞાતા રહ્યા કરે. કે વિકલ્પના 4 પ્રકાર પાડ્યા. હાજી. અનંતાનુભૂતિ, અપ્રત્યાઘાત, પ્રત્યાઘાત, પ્રત્યાઘાત. મુનિરાજને સર્જનનો રાગ થયા કરે છે. હા સમજી ગયા? એને જાણ્યા કરે છે. જો થતો જ ન હોય, થતો જ ન હોય તો સંજોગનું સ્થાન ન હોય, જઠ્ઠું. અને થાય છે માટે કરતા બુદ્ધિ થાય છે તો જઠ્ઠું ન રહીએ. અને થાય છે ને ન જણાય તો છઠ્ઠું ન રહીએ, તો સાતમું આવી જાય. બરાબર. થાય છે ને જણાય નહીં હા તો સાતમું આવે, નિર્વિકલ્પ દશા આવી જાય. થાય છે જણાય છે. થાય છે જણાય છે છતાં કરતા રહ્યા કરે છે. આહા. એમ કે રોટલી હવે હું કરતા નથી રોટી બનાનો, તો रोटी बननी नहीं चाहिए ऐसा नहीं है. रोटी तो सोमवार बनती है ना मंगलवार बनती है, तो भी मैं बनाने वाला हूँ, ऐसी मिथ्या बुद्धि निकल गई. बस रोटली तो बनती है ऐसे. આ કરતા અકર્તા છે એટલે લોકોને એમ થાય છે કે એ પરિણામ જ ન હોવા જોઈએ એમ. જ્ઞાની પણ ભગવાનની ભક્તિ કરે અને તથા પ્રકારનો રાગ આવે તો કહે કે ભાઈ ભક્તિનો રાગનો અમે તો કરતા નથી, તો આખા મંદિરમાં તમે કલાક તો ભક્તિ કરાવી. તમે રાગના કરતા નથી તો પછી ભક્તિનો રાગ હોવો જ ન જોઈએ. એમ નથી. રાગનો અભાવ છે, રાગનો સદભાવ છે. તેથી ગુણસ્થાન ઊભું થાય છે અને જાણેલું પ્રજ્ઞાન. સર્વથા અકર્તા થઈ જાય ને રાગનો અભાવ થઈ જાય તો યથાખ્યાત ચારિત્ર કહેવાય. તો જાણેલો પ્રજ્ઞાન શબ્દ ન રહીએ. બહુ અંદરની વાત જુદા પ્રકારની. રાગ થાય ને અકર્તા રહ્યા કરે. કરતા થાય નહીં. શ્રીનિક મહારાજાને તથા પ્રકારનું દુઃખ પર્યાયમાં થાય છે, નાતા રહે છે. દુઃખનું ભોગતા થતો. કરતા બુદ્ધિ છૂટે એટલે પરિણામની ક્રિયા જ બંધ થઈ જાય. દેહ મન વાણીની કે રાગની કે ઇન્દ્રિય જ્ઞાનની. એમ નથી. ક્રિયા થયા કરે ને કરતા રહ્યા કરે. મિથ્યા દર્શન, અજ્ઞાન, અવિરતિ ઇત્યાદિ જે ભાવો છે તે પ્રત્યેક એટલે બધા મયુર અને દર્પણની જેમ અજીવ અને જીવ વડે ભાવવામાં આવતા હોવાથી, મયુર છે એ અજીવની જગ્યાએ છે અને દર્પણ સ્વચ્છ છે એ જીવના સ્થાને છે. અજીવ અને જીવ વડે ભાવવામાં આવતા હોવાથી, જીવ વડે ભાવવામાં એટલે કરવામાં આવતા હોવાથી અજીવ પણ છે અને જીવ પણ છે. આ મિથ્યાત્વ, અજ્ઞાન, અવિરતિ ઇત્યાદિ ભાવ જીવ પણ છે અને એ ભાવો અજીવ છે. નામ એક છે
અને દ્રવ્ય બે છે. બે છે. બે દ્રવ્યમાં એક નામી છે. હમ. અહીંયા મિથ્યાત્વ, આ મિથ્યાત્વ, અહીંયા યોગમાં યોગ. અને એ પણ અહીંયાથી છે નામ. હા. નામ છે એ જેવું નૈમિતિકનું નામ હોય એવું નિમિત્તનું નામ હોય. બરાબર. એમ અહીંયા જ્યારે ક્રોધ કસાય થાય છે તો માં પણ ક્રોધનો ઉદય છે. એક સમય પહેલા લોભનો ઉદય આવવાનો હતો, પણ અહીંયા ક્રોધનો ઉત્પાદ થવાનો છે. એટલે એક સમય પહેલા લોભ કસાયના પરમાણુ ત્રિભુજ સંક્રમણ થઈને ક્રોધ રૂપે ઉદયમાં આવે છે. નૈમિત્તિકથી નિમિત્તનું નામ છે. નૈમિતિક ઉપરથી જ નિમિત્તનું નામ છે. હવે પરમાણુને કાંઈ ખબર નથી કે અહીંયા લોભ કસાય રૂપે ઉદયમાં આવનારો પરમાણુ તો કાંઈ જળ છે, અને આ ક્રોધ રૂપે પણ માટે હું ક્રોધ રૂપે પણ પાણી આપશે. એ ને હા પાણી આપો ને. હા હા હા. એ એવી જૈન તત્વ મીમાંસા બહાર પડ્યું ને, એમાં આ પુષ્ણ સિદ્ધાંત શાસ્ત્રી ગુરુદેવની હાજરી હતી ત્યારે ગુરુદેવે ચર્ચા કરી. જો કે અહીંયા ફેરફાર, અહીંયા જેમ ઘેરો, વાદળી, લીલો, પીળો આદિ વર્ણરૂપ ભાવો કે જેઓ મોરના પોતાના સ્વભાવથી મોર વડે ભાવવામાં આવે છે. શરીરની વાત છે, મોરના આત્માની વાત નથી. પણ અહીંયા શરીરને મોર કેવો છે, એમ જેમ દેહને જીવ કહેવાય એમ પોતાના સ્વભાવથી મોર વડે ભાવવામાં આવે છે. શરીરની વાત છે, મનાવાય છે, થાય છે. તેવો મોર જ છે. મોરના પરિણામ મોર જ છે, પૂતગલના પરિણામ પૂતગલ જ છે એમ. અને દર્પણમાં પ્રતિબિંબ રૂપે દેખાતા, કેવું સરસ કે છે, એ પ્રતિબિંબ રૂપ અહીંયા દેખાય છે. એ મોરનો વાદળી રંગ અહીંયા અરીસામાં નથી આવ્યો ઉડીને. દર્પણમાં પ્રતિબિંબ રૂપે દેખાતા ઘેરો, વાદળી, લીલો, પીળો ઇત્યાદિ ભાવો કે જેઓ દર્પણની સ્વચ્છતાના વિકાર માત્રથી દર્પણ વડે ભાવવામાં આવે છે, તેઓ દર્પણ જ છે. એટલે કે એમ કે છે કે સ્વચ્છતા તો એનો મૂળ સ્વભાવ છે, પણ અહીંયા વિકારસિત કરવો છે ને, વિકારસિત કરવો છે. એટલે એનો એ વિકાર માત્રથી દર્પણ પણ વડે ભાવવામાં આવે છે, તેઓ દર્પણ છે. હા, લીલો રંગ છે તો અહીંયા એનો વિકાર દેખાય છે લીલા રૂપે. દ્રવ્ય દ્રષ્ટિથી તો સ્વચ્છતા છે, પણ પર્યાય દ્રષ્ટિથી અત્યારે અહીંયા સિદ્ધ વિકાર છે, તેઓ દર્પણ જ છે. તેવી જ રીતે દ્રષ્ટાંત પૂરો થયો. તેવી જ રીતે મિથ્યા દર્શન, અજ્ઞાન, અવિરતિ ઇત્યાદિ ભાવો કે જેઓ અજીવના પોતાના દ્રવ્ય સ્વભાવથી અજીવ વડે ભાવવામાં આવે છે. જો એનો સ્વભાવ કયો, એનો વિભાવ ન કયો, અને વા વિકાર કયો, દર્પણનો સ્વભાવ ન કયો, દર્પણની સ્વચ્છતાનો વિકાર કયો, દર્પણનો સ્વભાવ ન કયો, વા વિઠ્ઠલના. અહીંયા અજીવનો તો દ્રવ્યનો સ્વભાવ જ છે, મિથ્યાત્વાદી. અજીવના પોતાના દ્રવ્ય સ્વભાવથી, પર્યાય સ્વભાવથી નહીં,
દ્રવ્ય સ્વભાવથી અજીવ વડે ભાવવામાં આવે છે તેવો અજીવ જ છે. અને મિથ્યાત્વ દર્શન, અજ્ઞાન, અવિરતિ ઇત્યાદિ ભાવો કે જેવો ચૈતન્યનો સ્વભાવ નહીં, નહીં વિકાર. ચૈતન્યના વિકાર માત્રથી. ચૈતન્યનો સ્વભાવ ન હોય, ભૂતગલનો તો સ્વભાવ હોય રાગ, રાગ જીવનો સ્વભાવ ન હોય, વિકાર હોય. ચેતનના વિકાર માત્રથી જીવ વડે ભાવવામાં આવે છે તેવો જીવ જ છે. એટલે આ વિશેષમાં થાય છે વિકાર. સામાન્ય તો ચૈતન્ય એમને રહીએ છે. આ સામાન્ય વિશેષની વાત ન સમજાય ત્યાં સુધી જૈન દર્શન કાંઈ ન સમજાય. સહી વાત. જાણે જીવ પણ જ માને, અનન્ય અનન્ય પરિણામને જીવ અનન્ય માન્યા છે. એટલે એકતા થાય છે. કથનચિત અન્ય ને કથનચિત અનન્યમાં નથી આવ્યો તો સર્વથા અન્ય તો ક્યાંથી આવે? સમજાણું? હા. કથનચિત અનન્યમાં આવે તો કથનચિત અન્ય છે એમાં આવી જાય તો સર્વથા અન્યમાં કોઈ વખતે આવશે. સર્વથા અનન્યમાં છે. સર્વથા અનન્ય સામાન્ય વિશે એક જ માને છે. ગ્રહ પર્યાય. તેવો ચૈતન્યના વિકાર માત્રથી જીવ વડે ભાવવામાં આવે છે તેવો જીવ જ છે. બે પદાર્થની જુદાઈ બતાવે ભાવાર્થ. આમાં જો દર્પણની સ્વચ્છતાનો વિકાર અને અહીંયા ચૈતન્યનો વિકાર લીધો, બેયમાં સ્વભાવ ન લીધો અને પૂતગલમાં સ્વભાવ લીધો. પૂતગલનો વિભાવ છે, વિકાર છે એમ નથી. કેમ કે ફરીને કાર્મોના થઈને ફરીને પાછું રાગરૂપે પણ છે, ફરીને રાગરૂપે પણ છે. પણ આત્મા એક વખત નિર્વિકાર રૂપે પરિણમ્યો અને સ્થિત થઈ ગયો, પછી કોઈ કાળે વિકાર રૂપે પરિણમાતો નથી. માટે વિકાર છે એ વિભાવ છે, સ્વભાવ નથી. એમ. પૂતગલ સ્વભાવ. હા, પૂતગલ સ્વભાવ. પૂતગલ કે સ્વભાવ. જીવનો વિભાવ નહીં, પૂતગલનો વિભાવ નહીં, પણ પૂતગલનો સ્વભાવ. ત્રણ પ્રકાર કહ્યું 45 ગાથામાં.